મહેસાણા શહેરમાં ચાલતી સિટી બસ સેવાને લઈ ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરને આ પત્ર લખવામાં આવ્યો હોય ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પત્ર લખાયો હતો. મહેસાણા શહેરમાં સિટી બસ સેવા દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કરવા માટે આ પત્રમાં માંગ કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નિઃશુલ્ક સેવા કરવા માટે માંગ કરી હોય દિવ્યાંગજનો માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગજનોને એસટી નિગમ દ્વારા પણ વિનામૂલ્યે મુસાફરી સેવા અપાતી હોય ત્યારે સિટી બસ સેવા દ્વારા પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મનપા સંચાલિત સિટી બસ સેવા દિવ્યાંગજન માટે નિઃશુલ્ક કરવા માટે પત્રમાં માંગ મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. મુકેશભાઈ, આજે આપણે દિવ્યાંગો માટે ફ્રી મુસાફરી માટે આપણે એક અપીલ કરી છે, સરકારને પત્ર લખ્યો છે, શું કહેશો એ બાબતે? મહેસાણા શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી બસની જે સંચાલિત થાય છે અને ખૂબ જ સુવિધા મળી રહી છે, ત્યારે માનનીય કમિશનરશ્રીને મેં પત્ર પાઠવીને મહેસાણા શહેરની અંદર દિવ્યાંગજનો જેટલા છે એમને મફતની મુસાફરી થાય એ માટે પત્ર આપ્યો છે અને મને ચોક્કસપણે વિશ્વાસ છે કે માનનીય કમિશનર સાહેબ મારા પત્ર ઉપર ધ્યાન દોરીને એ કદાચ આવનાર દિવસોની અંદર દિવ્યાંગજનોને આખા શહેરની અંદર ગમે ત્યાં મફત મુસાફરી કરી શકશે એવો મને ચોક્કસપણે વિશ્વાસ છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.